તો જય ગિરનારી મિત્રો, તો આજે આપણે જે પ્લાસવા નજીક આવેલ દોમ દાતાર મયુર પંખ આશ્રમ આવેલું છે તે જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ. અને જેમ આપણે ઉપલા દાતાર દર્શને જઈએ અને જે અનુભૂતિ થાય એવી જ અનુભૂતિ કંઈક આ જગ્યા ઉપર આપણે દર્શનથી થવા પાત્ર છે. તો આ જગ્યાના મહંત શ્રી મુના બાપુ આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ ગયેલા છે. તો જય દાતાર મુના બાપુ, ખૂબ ખૂબ આ અમારા કાર્યક્રમની અંદર તમારું સ્વાગત છે. અને આજના દિવસે તમે જે કાંઈ આ આયોજન કરેલું છે મિત્રો, તો ઉપલા દાતારે જો બાપુની આપને હુકમ હશે અને આપણું ત્યાં કાંઈ જે કાંઈ આનંદ લેવાનો હશે તો આપણે ત્યાં પણ જશું. પણ આજના દિવસે આપને મોકો મળ્યો છે મુના બાપુ સાથે આ દોમ દાતારની જગ્યા ઉપર આનંદ લેવાનો. અને આજે ખાસ કરીને આપણે વિઠ્ઠલ બાપુની પુણ્યતિથિ છે, તો એ નિમિત્તે મુના બાપુએ ઘણું બધું આજનું આયોજન કરેલું છે. તો તે વિશે આપણે મુના બાપુ પાસેથી ઘણી બધી માહિતી લેશું. તો આજનું શું કાર્યક્રમ મુના બાપુએ સવારથી લઈને સાંજ સુધીનો કરેલો છે, તો મુના બાપુના સ્વરમાં આપણે સાંભળશું. જય દાતાર બાપુ. આજની આ તિથિ છે, એ નિમિત્તે હું છોકરાઓ જમાડું અટક ભોજન. તો આ કાર્યક્રમની અંદર તમને ગામનો કે ગામ લોકોનો સેવકોનો બધાનો સેવકોનો સાથ સહકારથી આજના દિવસે તમે વિઠ્ઠલ બાપુની પુણ્યતિથિના નિમિત્તે હા જે ભાવિકો આવતા હોય તેને પ્રસાદ, હા પછી બટુક ભોજન જમાડીએ. અને આ જગ્યા ઉપર જો વાત કરું તો તમે કેટલો સમય થયા? મારા એ 6ઠું વર્ષ ચાલુ છે. 6ઠું વર્ષ. તો આ જગ્યાનું પહેલાં તો મને આમ વિચાર આવતો હતો, પણ ખાસ કે દોમ દાતાર જે તમે નામ આપેલું છે આ જગ્યાનું મયુરપંખ દાતાર આશ્રમ, કાશ્મીરી બાપુએ નામ આપ્યું. કાશ્મીરી બાપુએ નામ આપેલું. તો આ દોમ દાતાર તમે નામ આપ્યું, તો એની પાછળ એ કાશ્મીરી બાપુએ જ આપેલું કે? હા, કાશ્મીરી બાપુએ આપેલું. તો આની પહેલાં તમે? હું ઉપલા દાતાર હતો. ઉપલા દાતાર 25 વર્ષ સેવા કરી. દાતાર બાપુની 25 વર્ષ સેવા કરી. ત્યાં ઉપલા દાતાર મતલબ આપણે શિખરની ઉપર? હા, દાતાર બાપુને બધું માલ સામાન લઈ જતો, સેવા કરતો, ટ્રેક્ટર હલાવતો, હાંડી હલાવેલા હે, ભંડાર પકેલો હે. બાકી નીચે ડેલે રહેતો, બધી પબ્લિક આવે એને જમાડતો, સેવકો આવે એ, બાકી ચા પાણી પાય. પહેલેથી તમારો સેવાનો ભાવ અંદરથી ગયો, ત્યાર પછી આ તમે આ આશ્રમની શરૂઆત કરી અને આજે 6 વર્ષ. હા. અને આજે વિઠ્ઠલ બાપુની ખાસ કરીને પુણ્યતિથિ છે, એના નિમિત્તે
થાય એ કરીએ. સેવા પ્રસાદનો જે કાંઈ સેવા થાય એ કરો છો. હા. તો આવું સરસ મજાનું આ આશ્રમ છે જેનું નામ છે દોમ દાતાર. તો જરૂરથી આ જગ્યા ઉપર તમે દર્શને આવજો. તો એવી જ અનુભૂતિ થાય કે જેમ આપણે ઉપલા દાતાર જે આપણે બાપુની ગુફામાં બેઠા હોય દર્શન કરતા હોય એવો જ કંઈક આ જગ્યા ઉપર પ્રભાવ અને અનુભવ થાય છે. તો હજી ઘણા બધા તમને દર્શન કરાવીશ. બહાર ભજન પ્રસંગ બધું ચાલુ જ છે તો તેના પણ તમને દ્રશ્યો બતાવીશ. બન્યા રહેજો વિડીયોમાં. જય દાતા. અહીંયા આપણે દોમ દાતારના દર્શન કર્યા અને આ બાજુ મુના બાપુનો ધૂણો આવેલો છે તો તેના પણ દર્શન કરશું આપણે. જય ગિરનારી. વાહ ભાઈ, જય દાતાર બાપુ, જય ગિરનારી. ઓમ નમો નારાયણ. તો આ રીતના અહીંયા મુના બાપુનો ધૂણો પણ આવેલો છે. જય દાતાર મુના બાપુ. જય. વાહ ભાઈ વાહ. તો આ ધૂણાનું કાશ્મીરી બાપુના આશીર્વાદથી તમે અહીંયા ધૂણાનું સ્થાપન કર્યું. એને 6 વર્ષ થઈ ગયા. જય જય. હાલો હાલો હાલો. રામ, જય ગિરનારી, જય દાતાર. વાહ ભાઈ, કેમ છો? મજામાં? મજામાં સેવા મજામાં. કરીએ છીએ દાતાર બાપુ. બસ એ જ કરવાનું હોય ને.